માંડવીને રેલવે સુવિધા ક્યારે મળશે? પ્રવાસન ઉદ્યોગમાં જેનો વિકાસ સરકાર કરી રહી છે તે દરિયાઈ નગરી માંડવીને રેલવે સુવિધા ક્યારે મળશે તેવો પ્રશ્ન આમ લોકો સાથે અગ્રણીઓએ ઉઠાવ્યો છે. અનેક રજૂઆતો છતાંય બજેટમાં જોગવાઈ ન કરાતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ દ્વારા રજૂઆતો કરાઈ છે અને સત્વરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રશ્નનું નિરાકરણ કરે તેવી માંગ કરાઈ હતી. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પેરિસ માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ અમે સંસ્થા બનાવી છે અને આ સંસ્થા માંડવીને કેમ ઝડપથી રેલવે મળે એના માટે પ્રયત્ન કરી રહી છે. તાજેતરમાં થોડાક દિવસ પહેલા કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં દેશના નાણામંત્રી માનનીય સીતારામ સાહેબે જે કંઈ જાહેરાત કરી રેલવે માટે, તો એના માટે માંડવી હાલમાં જે ચાલી રહ્યું છે માંડવી ભુજ રેલવે ટ્રેક વિશે પાથરવા માટે, એના માટે જે સર્વે છે 2024-25ના વર્ષ માટે 1.20 કરોડ ફાળવવામાં આવે છે. રકમ ફાળવવાના એ આનંદની વાત છે, પણ મારી દ્રષ્ટિએ એ રકમ ખૂબ જ ઓછી કહેવાય અને ચાલુ વર્ષે વર્ષ 2023-24 માટે એ બજેટમાં એમ કહેવામાં આવ્યું છે કે 65 રૂપિયા ફાળવવામાં આવે છે, તો એ પણ અમારી દ્રષ્ટિએ રકમ ઓછી છે. રેલવે માટે કેન્દ્ર સરકારે જે વાત કરી છે એને અમે આવકાર પણ આપીએ છીએ, પણ માંડવીમાં ઝડપથી રેલવે માટે એના માટે વધુ રકમ મળે. આ અમારી જે સમિતિ છે એનામાં વાડીલાલભાઈ દોશી, દીપકભાઈ પંડ્યા, રસિકભાઈ દોશી, દેવેન્દ્રભાઈ વ્યાસ, હું પોતે દિનેશ શાહ, લિનેશભાઈ શાહ અને ભરતભાઈ કપટા અત્યારે છીએ અને અમારા દરેક કાર્યક્રમોમાં ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નરેન્દ્રભાઈ સુરુ અને ખજાનચી ચંદ્રશેખરભાઈ કોચ ખાતે છે. આ સમિતિમાં અત્યારે 7 વ્યક્તિઓ છે અને હવે નજીકના સમયમાં 4 વ્યક્તિ લઈ અને 11 વ્યક્તિની સમિતિ બનાવશું. હવે અત્યારે જે વાત કરું ને, તો આ રેલવે માંડવીને શા માટે જરૂર છે, તો માંડવી વિસ્તારમાં બેન્ટોન 8ના 150 યુનિટ છે. રોજિંદી 125 ટ્રકો દેશભરમાં પહોંચે છે. બેન્ટોનાઇટ પંજાબથી કન્યાકુમારી સુધી જાય છે. ઘઉં, મગફળી અને કપાસની નિકાસ થાય છે. મુન્દ્રાથી ચિરાદા સુધી ગુડ્સ ટ્રેન તો દોડે જ છે. હવે જો નજીકના સમયમાં આવે તો માંડવી રેલવે ઝડપથી આવી શકે એવી પોઝિશન છે અને રોજિંદી સાહેબ માંડવી અમદાવાદ 20 જેટલી લક્ઝરી બસો દોડે છે અને અમે અમારા ધારાસભ્યશ્રી પાસે, સંસદ સભ્યશ્રી પાસે જે કંઈ રજૂઆતો કરી છે, ભૂતકાળમાં ચેમ્બર ઓફ પ્રયત્ન કરે છે, ભવિષ્યમાં શું કરવા માંગી છે, એના માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી વાત કરશે. હું વાડીલાલ દોશી, પ્રમુખ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ચેરિટેબલ ટ્રસ્ટ. અમે છેલ્લા 25 વર્ષથી માંડવીને રેલ કનેક્ટિવિટી મળે એના માટે પ્રયત્નો કરીએ છીએ, પરંતુ ખબર નહીં કે આ વિસ્તારની પ્રજા, જેમાં 65,000 માંડવીની વસ્તી અને 2.5 લાખ જેટલી ગ્રામ્ય વિસ્તારની વસ્તીને કેમ એની માંગણી સ્વીકારતી નથી, એ નવાઈની વાત છે. 2001ના ગોઝારા ભૂકંપ પછી કચ્છ જિલ્લાની અંદર 400 જેટલા ઉદ્યોગ આવ્યા, પરંતુ માંડવીમાં અને વિસ્તારમાં આજ સુધી એક પણ ઉદ્યોગ નથી આવ્યો. એનું કારણ છે કે ઉદ્યોગ આવે, માલ બને એ મોકલે કેવી રીતે? અમારું બંદર બેહાલ થઈ ગયું છે, ઝીરો જેવું થઈ ગયું છે અને રેલ કનેક્ટિવિટી ન હોય તો ઉત્પન્ન થયેલા માલ કેમ મોકલી શકાય? એને કારણે રેલની ખાસ જરૂરત છે અને માંડવીમાં પ્રવાસન ધામનો વિકાસ માટે પણ રેલવે જરૂરી છે. સાહેબ, અત્યાર સુધી માંગણી દરમિયાન 12 જેટલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાનો, રેલવે મિનિસ્ટરો અને એરિયા મેનેજરો બદલી ગયા, છતાં અમારી માંગણી આજની સુધી સ્વીકારાઈ નથી. રેલવે માટે અમે જુદે જુદે વખતે માંડવી ચેમ્બરે છેલ્લા 25 વર્ષથી ઘણા પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનને સંબોધીને લખ્યું છે, નાણામંત્રીને સંબોધીને લખ્યું છે અને રેલવે એરિયા મેનેજરોને પણ લખ્યું છે, પરંતુ આજ સુધી અમે નબળા રહ્યા છીએ કે અમારી કામગીરી પહોંચાડી શક્યા નથી. માનનીય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને અત્રેના નવા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ સાહેબને પણ અમે અવારનવાર રજૂઆતો કરી છે, પણ હવે માંડવીને તો ખાસ રેલવેની જરૂર છે. માંડવીના આને કારણે
માંડવીનું યુવાધન જે ભણેલું છે એ રહેતું નથી ને એને જિલ્લામાં નોકરીઓ મળતી નથી, માટે અન્ય જિલ્લામાં જવું પડે છે. જો રેલવે આવે તો પ્રવાસન ધામનો પણ પૂરતો વિકાસ થઈ શકે અને કોઈ બી પ્રવાસન ધામ રેલવે વગર મોટું ઉદ્યોગ એ ફાવી શકે નહીં. તો માંડવીનો હવે અલગ અલગ જગ્યાએ વિકાસ થાય છે પ્રવાસન ધામનો, પરંતુ એના માટે રેલવે સેવા ખૂબ જ જરૂરી છે. માંડવીને ગાંધીધામ મુન્દ્રા વાયા ભદ્રેશ્વરથી રેલ આપે અથવા તો ભુજના મિર્ઝાપરથી આપે, એમાં અમને કોઈ વાંધો નથી. ગમે એ જગ્યાએ રેલવે આપે તો અમને મંજૂર છે, પણ રેલવેની હવે ખાસ જરૂર છે. જેમ દિનેશભાઈએ બધી વિગતો આપી એની સાથે હું સહમત છું અને એના માટે અમે તાજેતરમાં જે રેલવે સેવા માટે ખાસ સમિતિ રચી છે એ બીજા કામો પણ કરશે, પણ હાલના તબક્કે જો આ વિસ્તારનો વિકાસ કરવો હોય, આ પ્રજાને રોજીરોટીમાં બચાવ કરવો હોય તો આ બહુ જ ખૂબ જ જરૂરી છે. અને એના માટે અમે તાજેતરમાં ગાંધીધામ એરિયા મેનેજરને મળવા પણ જવાના છીએ. અમે સંસદ સભ્યને મળ્યા, ધારાસભ્યને મળ્યા, પરંતુ ખબર નથી કેમ આ માંડવીને રેલનો વિકાસ થતો નથી. દરેક જગ્યાએ આજે રેલવે જાય છે, નલિયા, અબડાસા, લખપત સુધી રેલવે પહોંચી ગઈ એનો અમને આનંદ છે, પરંતુ માંડવીની પણ સરકારે જોવું જોઈએ. સરકાર જ ધારે તો કરી શકે અને નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે અને માંડવી પ્રત્યે પ્રેમ છે એ ખબર છે અમને. અગાઉ જ્યારે પહેલી વખત આનંદભાઈએ હલો કચ્છી કચ્છમાં બોલાવે ત્યારે નરેન્દ્રભાઈ પહેલી વખત માંડવી આવ્યા હતા અને દરિયા કિનારે બોલ્યા હતા કે માંડવીને હું સિંગાપોર બનાવી દઈશ. તો આપણે વિનંતી છે કે નરેન્દ્રભાઈ જલ્દી માંડવી માટે કાંઈક લક્ષ્ય આપે અને અંગત રીતે પોતે રસ લઈ અને માંડવીનો રેલવે આપે. જ્યારે આટલી બધી રેલવે વધારે છે એ લોકો, ત્યારે માંડવીનો કાંઈ અમે ગુનો નથી કર્યો, તો માંડવીને રેલવે આપે એવી વિનંતી.